વાઈ પોલીસ વિસ્તારના જેટલા પોલીસ સ્ટેશનો છે આમાં છેલ્લા 2 મહિનામાં પોલીસે મહેનત કરીને પબ્લિકના 477 જેટલા મોબાઈલ જેની આશરે કિંમત 9 લાખથી વધારે થાય છે। આ સાથે 27 લાખનો બીજો મુદ્દામાલ 1 કરોડ 17 લાખ જેટલો મુદ્દામાલ અમે અત્યારે પબ્લિકને પરત આપીએ છીએ। તેના લોકોનો એવો આગ્રહ છે કે पुलिस सामाजिक चाली ने जो पब्लिक की वस्तु हो अमे आने आपी आपने कोर्टना चक्कर ओछा थाय जो बहुत सारा प्रोसेस है आने अमे झड़पथी पूर्ण करिए और टूंका समय में आपनी जे कोई वस्तु खोवायेली हो या चोरी थयेल हो पुलिसे जे सारी कामगीरी करी हो तो मूल मालिक ने परत आपीए। आ जे कड़ीओ छे आ कड़ीओ में एक आवी कड़ी छे जेमां अमे आजे 1 करोड़ 15 लाख जेटला अमाउंटनो मुद्दामाल आप तमामने परत आपीए छीए। आ बहुत सारी कामगीरी छेल्ला 2 महीनामां थई। आ कामगीरी खातर हूँ डीसीपी जोन 5 जितेंद्र अग्रवाल आनी एलसीबी टीम बने एसीपी श्रीओ कुणाल रोजा आ सिवाय तमाम थानाधिकारी श्रीओ आना डी स्टाफने खूब शुभेच्छाओं पाठवुं छुं। और आवता समय में पण एवी खंत और मेहनत थी लोग काम करशे और अमदावाद शहर पुलिस की सेवा करशे। हूँ आपने एक वस्तु कहवा इच्छुं छुं कि कोई पण व्यक्ति कोई पण संजोग में ज्यारे पण पुलिस विभाग नो संपर्क करतो होय अमे अमारो 100% आपवानो प्रयास करीए छीए। कदाच एवुं बनतो होय कि 10 लोगों अमने पोतानी रजूआत करता होय 9 सकारात्मक निकाल थाय एक रही पण जाती होय पर तेम छतां ते एक पण वस्तुमां पुलिसे मेहनत नहीं करती होय एवुं नथी बनतुं। कदाच सामान्य नागरिकना जीवनमां एक वखत 2 वखत पुलिसनो काम करतो होय लेकिन पुलिस ने पब्लिकनो काम 24/7 अमे करीए छीए। अमारा कामगीरीमां जेटलो वधारे सारो प्रतिसाद मळी शके पब्लिकनी सेटिस्फेक्शन अमे वधारे मेळवी शकीए एवा प्रयास अमे निरंतर करीए छीए भविष्यमां पण करवाना छीए। हूँ फरीथी आप तमामने आपनी जे मोबाइल अत्यारे आपीए छीए आनी शुभेच्छाओं आपું છું और भविष्य में पण आप अमदावाद शहर पुलिस पर एवी रीते विश्वास राखीने अमने सेवानो मौको आपशो एवी इच्छा पण धरावुं छुं। आ आयोजन माननीय कमिश्नर श्री नरेंद्र श्री मलिक તેમજ આપણા સેક્ટર 2 વિસ્તારના એડિશનલ કમિશનર ઓફ પોલીસ જયપાલ સિંહ રાઠોડ સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। હું આ કાર્યક્રમમાં જયપાલ સિંહ રાઠોડ સર એડિશનલ કમિશનર સેક્ટર 2 નું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। તેમજ અત્રે ઉપસ્થિત એસીપી આઈ ડિવિઝન કુણાલ દેસાઈ, એસ ડિવિઝન આરડી ઓઝા તેમજ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તેમજ અત્રે ઉપસ્થિત તમામ સભ્યોનું હું અહીંયા સ્વાગત કરું છું। મને આજે અત્યંત આનંદ થાય છે તમને સૌને જણાવતા કે આજરોજ ઝોન 5 દ્વારા 477 મોબાઈલ જે ગુમ થઈ ગયેલા હતા તે ઝોન 5 ની પોલીસે ખૂબ જ સખતપૂર્વક મહેનત કરીને શોધી કાઢ્યા છે। તેમજ આજે જે અર્થતરફા મોબાઈલ ગયા છે તેમને પરત આપતા આપણને ખૂબ જ આનંદ થાય છે। चलो रोलिंग सेंटर पर रोलिंग ओके नो मिनट रोल रोलिंग सर आज આપણે ઝોન 5 દ્વારા 13 પુષ્પ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ કેટલા મહિનાની કામગીરી છે અને કુલ કેટલી ટોટલ સંખ્યા કેટલી વેલ્યુ કેટલી છે નંબર ઓફ આઇટમ્સ અને વેલ્યુ। આજરોજ ગોમતીપુર ખાતે 13 પુષ્પ અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા 2 મહિનામાં CEIR પોર્ટલ ઉપર જેટલા પણ મોબાઈલ ખોવાયેલા મોબાઈલની અથવા તો ગુમ થયેલા મોબાઈલની અરજીઓ મળેલી હતી તે અરજીઓને CEIR પોર્ટલ પર આવતા એલર્ટ અને ટ્રેક કરીને કુલ 477 જેટલા મોબાઈલ ઝોન 5 ની પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા। આ ઉપરાંત જે ગુનાની અંદર એક ગુનાની અંદર 3,50,000 નો જે સોના દાગીના મુદ્દામાલ તેમજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કિડનેપિંગ અને રેન્સમના ગુનામાં ગયેલા 23 લાખનો મુદ્દામાલ એટલે કુલ 26 લાખના દાગીના રિકવર કરવામાં આવેલા હતા। આજરોજ 13 પુષ્પ અર્પણ પ્રોગ્રામમાં 477 મોબાઈલ તેમજ 26 લાખના દાગીના એમ મળીને 90 લાખના મોબાઈલ અને 26 લાખના દાગીના એટલે કુલ 1 કરોડ અને 16 લાખની આસપાસનો મુદ્દામાલ જે તે અરજદારોને પરત કરવામાં આવેલ છે। સર આજના કાર્યક્રમ દ્વારા પ્રજાને સંદેશ આપવાનો છે। જ્યારે પણ કોઈ પણ મોબાઈલ ખોવાય અથવા તો ગુમ થાય
ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશન અરજી આપવી અથવા તો તેઓ જાતે પણ CIR પોર્ટલ ઉપર પોતાની એપ્લિકેશન આપી શકે છે. એટલે જ્યારે પણ એ મોબાઈલ એક્ટિવેટ થાય ત્યારે અમને એની જાણ થાય છે અને અમને એનાથી મોબાઈલ શોધવામાં મદદ મળે છે. પોલીસ વિસ્તારના જેટલા પોલીસ સ્ટેશનો છે આમાં છેલ્લા